હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? આજે હું તમને મારી ફેમિલીને મળાવવાની છું. મારી ફેમિલી એટલે મારી પિયર સાઈડની ફેમિલી. આજે અમે જઈ રહ્યા છીએ મારા ભાઈની છોકરી જે હીરવા નામ છે એને રમાડવા જઈ રહ્યા છે, પ્લસ એનું વેલકમ બી છે. આજે અમે એને લઈને પણ આવવાના છીએ. એનું પ્રિપેરેશન બી અમે રાખી છે કે હા, એનું વેલકમ બેબી પ્રિપેરેશન પણ છે. તો આજે હું તમને સૌથી પહેલા મળાઈશ શિવાંશને. શિવાંશ, શિવાંશ, કેવું એક્સાઇટમેન્ટ છે, આપણે હીરુને લેવા જઈ રહ્યા છે. બહુ જ મસ્ત. ચલો, હું તમને હવે મળાઈ રહી છું મારા ભાઈને, જેની બેબીને આપણે લેવા જઈ રહ્યા છીએ. કંઈક કામ કરી રહ્યો હશે. સુજલ, આ મારો ભાઈ છે. હેલો, હાય હાય કે હા, હવે હું તમને મળાઈશ મારી મમ્મીને. પૂજા કરી રહી છે. હાય મમ્મી, આપણે હીરો લેવા જઈએ છે. દાદી બની ગયા છે. કેવું એક્સાઇટમેન્ટ છે. ઘરે આવે છે લક્ષ્મીજી. હા, મારી મમ્મી છે. જો મને મારી મમ્મીને જોતા એટલું તો લાગતું જ હશે કે માં દીકરી છે. હેલો, અમે હીરવાને લેવા આવી ગયા છે. તો સૌથી પહેલા ઉતરશે હીરવાના પપ્પા. આઈ જાઓ, આઈ જાઓ, આઈ જાઓ. ચલો, હવે હીરવાના દાદી ઉતરી રહ્યા છે. હીરવાના ફુવા અને હીરવાનું ભાઈ. ચલો ચલો, સામાન હીરવાને માટે જે પ્રિપેરેશન અમે કરી છે એ બધું હવે લઈ જઈ રહ્યા છે. એને રમાડવા માટે અમે આવ્યા છીએ ને અમે લેવા બી આવે છે. હું પકડી લઉં છું, વાંધો નહીં. ઓ ચલો, બધા આવી જાઓ તો એકવાર. હવે આપણે ફાઇનલી વેઇટ ખતમ થયો છે હીરવાને મળવાનો. ફુવા ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે હીરવાને. ફુવાને ફ્રેક્ચર થઈ ગયું હતું પગે, તો મળવા નથી આવી શક્યા. બધા છે. ચલો, હું બધાને મળાઈ રહી છું તમને, મારી ફેમિલીને. મીના ફેવેલા પકડી લો, પકડી લો, પકડી લો. સૌથી પહેલા મારા મોટા પપ્પાને મળાઈશ તમને. આ મારા મોટા પપ્પા છે. આ મારા મોટી મમ્મી છે, પણ હું બા અને બાપા કહું છું. આ છે મારા ભાઈ, મોટા ભાઈ. આ છે મારા ભાભી. આ છે વૈશ્વિક, શિવાંશના મોટા ભાઈ. ક્યાં ગયો હીરવાના? હા, હીરવાનો મોટો ભાઈ. હેતુ ક્યાં ગઈ? આ હેતુ છે. હું શું કહું? હેતુ અને જો મારી હાઈટ જો, એની હાઈટ જો. હવે આપણે ફાઇનલી જઈશું. આ હીરવાના નાના છે, કોઈ નથી. બ્લોક છે. હીરવાની નાનીને મળી લઈએ આપણે. હીરવાની નાની, કેમ છો? ફાઇનલી વેટ ઇઝ ઓવર. જેની માટે આપણે આખો કન્ટેન્ટ તૈયાર કર્યું છે હીરુ માટે. આપણે હીરુને આજે રમાડવા આવ્યા છીએ ને એને લેવા આવ્યા છે. તો સૌથી પહેલા એમની મમ્મીને મળાઈશું આપણે. આ છે હીરુની મમ્મી. કેવું લાગી રહ્યું છે? કેટલા ટાઈમ પછી આપણે જઈ રહ્યા છીએ સાસરે? 6 મહિના પછી. આ છે માનસીના માસી છે. હા, અને હીરુ 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 હીરુ. ये हीरो
તો ફાઇનલી આપણે હીરુને મળ્યા. હાય હાય કે હીરો, હાય હાય. તો હીરુને ફાઇનલી, હીરુને હું છઠ્ઠીના દિવસે મળી હતી, તો હું આજે છેક મળી રહી છું. વચ્ચે મને ટાઈમ બિલકુલ નથી મળ્યો હીરુને મળવા આવવાનો. અચ્છા ફાઇનલી હીરુને મળી છું. જોઈ લો, ક્યુટ છે, ક્યુટ છે. આ કહું, આ મારી સ્વાતિ દીદી છે, મારી મોટી બેન, અને અમારા મોટા જીજાજી. શ્રી કૃષ્ણ કેવી રોત હતી એમણે રાખેલી છે એટલે ખબર આખી રાત. સૂર્યકુમાર સુઈ ગઈ છે, ફાઇનલી સુતી છે, બહુ રડી છે આજે. પેલું ગોઠવી દઈએ. ક્યાં ગઈ હેતુ? હેતુ ક્યાં ગઈ? હેતુ દીદી બોલે જાય છે, આપણે ગોઠવી દઈએ. આ બાર કાઢું કેમનો છે? તમે આયા છે હીરુને રમાડવા? હા તો શું હીરુને રમાડવા એટલે અમે શું બધું ગોઠવી રહ્યા છે. મમ્મી આ કાઢી દો. આ બોક્સ કાઢી દે. બોક્સ જવા દે. હા કોથળી જવા દે. આ એનું બ્લેન્કેટ છે ને? હા કપડા જોડે કપડા મૂકી દો. આ તો બ્લેન્કેટ આમાં મૂકી દો. છે ને કોઈના ફેસ કટ કટ આવે ને એવું ના કરતો. બુટ્ટી ચાંદીની છે કે સોનાની છે? મીઠાઈ કહેવાય મીઠાઈ. લક્ષ્મીજીનો સિક્કો છે. લક્ષ્મીજી છે અંદર. હા શું ચાલુ? હા ચાલુ. બધું હીરુની નાની લાઈ છે. આ વધાઈ દઈએ આપણે પેલા, સૌથી પેલા. થયું ને? ફૂટ્યા?